વિવેકજી 30 મેની આ ઘટના હતી અને 24 કલાક બાદ એફઆઈઆર દાખલ થઈ 5 દિવસ બાદ હવે જે આરોપી છે મુખ્ય આરોપી તેની ધરપકડ થાય છે કઈ રીતે જોવો છો આને? વિકાસ, જો સૌથી પહેલા તો ગુજરાત પોલીસને અભિનંદન આપવા પડે કે ગુજરાત પોલીસે જાંબાજી બતાવી કે આ ગણેશ ગોંડલને આમાં અરેસ્ટ કર્યો છે અને એક દલિત યુવાને ન્યાય અપાવવાની કોશિશ કરી છે. પણ સાથે સાથે ગુજરાત સરકાર અને ગૃહમંત્રીને અભિનંદન એટલે આપવા પડે કે આ જે નિર્ણય એમને લીધો છે, એક તો ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તાના રૂપે બી ગણેશ ગોંડલ પ્રતિષ્ઠિત થતા હતા, એમએલએ ના પુત્રને તરીકે બી પ્રતિષ્ઠિત થતા હતા અને એના સાથે સાથે એમની દબંગાઈ, એમના પરિવારની દબંગાઈ બધા જ લોકો જાણે છે. છતાંય એમને ઉપર એફઆઈઆર કરવી અને એમની ધરપકડ કરવી આ ખૂબ મોટી બાબત છે. આના માટે ખૂબ મોટો વિલ પાવર જોઈએ છે, ઈચ્છા શક્તિ જોઈએ છે અને એ ઈચ્છા શક્તિ ગુજરાત સરકારે બતાવી છે કે કાનૂન સૌને માટે સમાન છે અને જો કોઈ વ્યક્તિ કાનૂનના હાથમાં લેશે, જો કોઈ વ્યક્તિ કાનૂન તોડશે અથવા કે કોઈ બી અસામાજિક કૃત્ય કરશે તો એ ભલે એમએલએ નો પુત્ર હોય, ભારતીય જનતા પાર્ટીનો કોઈ નેતા હોય કે કોઈ સામાન્ય વ્યક્તિ હોય કે અબજોપતિ કોઈ વ્યક્તિ હોય, બધાના માટે કાનૂન એક સરખો, બધાને માટે પોલીસનો દંડો સરખો અને બધાને માટે ન્યાયનો હક જરૂરી છે. આ બાબત જે છે એ ગુજરાત પોલીસે અને રાજ્ય સરકારે અહીંયા પુરવાર કરી છે. આ ઈચ્છા શક્તિ છે એના માટે આ પોસિબલ છે. બાકી આ પરિવાર ઉપર આજ સુધી કોઈ વ્યક્તિએ હાથ મૂક્યો નથી. આ જે એમની દબંગાઈ છે એને દર વખત કંઈક ને કંઈક રીતે જે છે એ દબાવવામાં આવી ગઈ છે. ક્યાંક ને ક્યાંક મામલો રફા દફા કરવાની કોશિશ બી થઈ છે ભૂતકાળમાં અને એનાથી મોટી વાત એ છે કે આ જે પરિવાર છે, જે રાજુ સોલંકીનો જે પરિવાર છે એ પરિવાર બી મક્કમ રહ્યો એના માટે. બાકી ઘણા બધા લોકોએ આ બધે કેસ પાછા લેવાનું ને એ બધું કાર્ય કર્યું હતું ને એના માટે બધા લોકોએ એમ બી કર્યું કે ભાઈ આ ગમે તે કરીને કેસ પાછો ખેંચાઈ જાય, ગમે તે કરીને સેટલમેન્ટ સમાધાન થઈ જાય. પણ છેલ્લે સુધી રાજુ સોલંકીના પરિવારે ન્યાયની માંગ કરી, એમના ન્યાય માટે અડીખમ રહ્યા, મક્કમ રહ્યા અને કોઈ સમાધાન ના કર્યું. એના માટે આ દબંગાઈ ઉપર આજે દંડો પોલીસનો ચાલ્યો છે. આ ગુજરાત સરકાર અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને બી અભિનંદન આપવા પડે કે એમને આ નિર્ણય લીધો અને પોલીસની ઈચ્છા શક્તિ આપી, પોલીસને પાવર આપી જે કાનૂન બધા માટે છે અને સોસાયટીમાં એક મેસેજ ગયો છે, સમગ્ર રાજ્યમાં એક મેસેજ ગયો છે કે કાનૂન બધા માટે એક સરખો છે. ભલે તમે કોઈ બી વ્યક્તિ હોય, તમને કોઈ અધિકાર નથી કોઈને પ્રતાડના કરવાની, તમને કોઈ અધિકાર નથી કોઈ દલિત વ્યક્તિને મારવાની, તમને કોઈ અધિકાર નથી કાનૂન હાથમાં લેવાની, તમને કોઈ અધિકાર નથી કે ગુજરાતની શાંતિ સલામતી વખોડવાની, તમને કોઈ અધિકાર નથી કે ગમે તે વ્યક્તિને ઉપર તમે એને સામે દુષ્કર્મ કરો કે એને તમે દબાવો, એને તમે મારો પીટો, આ બધી વસ્તુઓ કરવાની કોઈને હક નથી. આ વાત એકદમ પુરવાર થઈ છે. બાકી સત્તારૂઢ પાર્ટીની જયારે સરકાર હોય ત્યારે જે એમના જ એમએલએ ને પુત્ર ઉપર જયારે એક્શન લેવા હોય તો 56ની છાતી જોઈએ છે અને એ 56ની છાતી આજે ગુજરાત સરકારે બતાવી દીધી છે. ગુજરાત સરકારે પુરવાર કર્યું છે કે લોકો પ્રથમ છે, ન્યાય પ્રથમ છે, રાજ્યની કાનૂન વ્યવસ્થા પ્રથમ સ્તરે આવે છે. આ વસ્તુ જે છે એ ક્યાંક ને ક્યાંક આજે પુરવાર થઈ છે. એટલે ગુજરાત પોલીસ અને ગુજરાત સરકારને આ એક્શન બદલ ખરેખર અભિનંદન આપવા જોઈએ.